નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ચાલો આજે સાંભળીએ એક નવી વાર્તા। ભાઈ બસ પહોંચ્યો, આવલા 2 મિનિટમાં, પેલી જતી રહેશે, ના જાયલા, તારા ભાઈને મળ્યા વગર ના જાય। 2 યુવાન છોકરાઓનો ફોન પર આ ટિપિકલી સંવાદ હતો। બંને ખાસ મિત્રો હતા। એક હતો દેવમ, સાબરકાંઠાના હિંમતનગરનો, બીજો હસીમ, વડોદરાનો। બંને કોલેજમાં મળ્યા અને મિત્રો બન્યા। કુદરત અમુક સમય જીગરજાન મિત્રો કોલેજમાં પણ મેળવી આપતી હોય છે। આ બંનેમાં પણ એવું જ હતું। કોલેજ પત્યા પછી બંનેને અમદાવાદમાં નોકરી મળી, અલબત્ત અલગ અલગ કંપનીમાં। દેવમ એના કાકાના ઘરે રહેતો, હસીમે એક વર્કિંગ હોસ્ટેલમાં એડમિશન લઈ લીધેલું। બંને દર ગુરુવારે મળતા। હસીમને મંગળવારે રજા હોય અને દેવમને રવિવારે। રજાના દિવસે એકાદ જણ ઘેરે ગયેલું હોય એટલે ગુરુવારે તો અચૂક મળવું જ એવું નક્કું થયેલું। બંને એકબીજાને મળવાનો સમય કાઢી જ લેતા। કુંવારા હતા ને, અને પાછા ઘરેથી દૂર પણ ખરા। કોલેજ પત્યા પછી નોકરિયાત જીવનની શરૂઆતનો સમય કોઈ પણ છોકરા માટે જીવનનો પહેલો ગોલ્ડન પીરિયડ હોય છે। અહીં જ સપનાઓ જોવાય છે, ઈચ્છાઓ થાય છે, એમને પૂરા કરવાની તલબ જાગે છે। જિંદગીના કંઈક નવા અઘરા પાઠ શીખવા મળે છે। સફળતા નિષ્ફળતા આ સમયે એટલી ચોટદાર રીતે નથી વાગતી, અને કદાચ વાગે તો પણ મિત્રો પરિવાર સંભાળી લે। બંનેની બેઠક પાલડીમાં એક ગલ્લા પર હતી। એ ગલ્લાની વ્યાખ્યા કેવી? એક સરકારી ઓફિસની દિવાલને અઢેલીને 2 લાકડાઓના ટેકે બાંધેલા પતરા એ લાકડાઓ પર બાંધેલા તાર પર લટકતા। અવનવી પડીકીઓના તોરણ, તોરણની વચ્ચોવચ એક નાનું પ્લેટફોર્મ, જેની પર સગડો, ચા ખાંડના ખુલ્લા ડબ્બાઓ, 2-3 તપેલીઓ, 4-5 પ્લાસ્ટિકની ખુરશીઓ। આ જ ખુરશીઓ પર હસીમ ને દેવમ જેવા કેટલાય લોકોની બેઠક હતી। બેઠક એટલે ભેગા થવાની, બેસવાની જગ્યા। અડ્ડા જેવું જ 2 મહિના પહેલા બંને ગલ્લા પર હતા અને એક છોકરી ત્યાં આવી। બંને વાતોમાં હતા, પણ છોકરી ગલ્લા પર આવે એટલે બધાયનું ધ્યાન ત્યાં જાય એ સ્વાભાવિક હતું। ગલ્લો એ એક એવો પ્રદેશ છે જ્યાં મહિલાઓનો પ્રવેશ ખાસ કરીને ગુજરાતીઓ માટે બહુ સંવેદનશીલ ઘટના છે। એકાદ ઓળખીતાએ છોકરીને ગલ્લે જોઈ લીધી એટલે એની આદતો પર અફવાઓ ઉડવા માંડે। છોકરીએ આવીને ગલ્લાવાળાને કહ્યું, અંકલ 2 ધાણાદાળ આપો ને। ગલ્લાવાળો એને જોઈ જ રહ્યો। એની આજુબાજુ ઉભેલા બધા લોકો આ છોકરીને જોઈને હસી પડ્યા। છોકરી આ જોઈને થોડો શોભ અનુભવી રહી। હસીમ ઊભો થઈને ત્યાં ગયો। એણે પોતાના ખિસ્સામાં રહેલી 2 ધાણાદાળની પડીકી કાઢીને આપતા કહ્યું, અહીં ધાણાદાળ ન મળે, હવેથી કોઈ દુકાનમાં લેવા જજો। એટલું બોલતા એણે પોતાનો હાથ લંબાવ્યો। છોકરીએ 2 ઘડી હસીમને જોયો, આજુબાજુમાં જોયું ને થોડા ખચકાટ સાથે ચાલી ગઈ। હસીમનો હાથ હવામાં જ રહ્યો। એ પોપટ, ધાણાદાળ લાય, મારે ખાવી છે। દેવમે હસતા હસતા બૂમ પાડીને હસીમને બોલાવ્યો અને બાકીના લોકો પણ હસી પડ્યા। હસીમ પણ હસતા હસતા પાછો જગ્યા પર ગયો અને ધાણાદાળ આપી। બંને ખડખડાટ હસી પડ્યા। ભરાઈ ગઈ બિચારી। હસીમ બોલ્યો, જબરો સીન થઈ ગયો। એને એમ કે અહીંયા ધાણાદાળ કેડબરી બધું મળતું હશે બિચારી, પણ તને દયા આવી ગઈ નહીં ને? પોપટ થઈ ગયો ને તારો?
દેવમે હવે ફિરકી લેવાની શરૂ કરી. અલા નાવે, આ તો જસ્ટ એમ જ, અસીમ બોલ્યો. હા, હવે મને ખબર જ છે, બાકી છોકરી મસ્ત હતી. દેવમે આટલું કહીને આંખ મારી. એટલે જ તો ગયેલો. અસીમે પણ આંખ મારી. એ પછી તો દર ગુરુવારે બંને બેઠા હોય અને એ છોકરી ત્યાંથી પસાર થાય એટલે સ્મિતની આપ-લે થવા લાગી. 2 મહિનામાં બંને પક્ષે એટલો વહેવાર ચાલુ થયો હતો. સામે અસીમને દેવમ પણ સ્મિત આપતા. આજે દેવમ આવીને બેસેલો. અસીમ ન આવ્યો એટલે એને ફોન કર્યો અને અસીમે 2 મિનિટમાં આવું એમ કહી ફોન કટ કર્યો. અસીમ આવીને બેઠો એટલે ગલ્લાવાળો 2 ચા અને ગાંઠિયાનું પેકેટ મૂકી ગયો. અસીમે પેકેટ તોડ્યું ને ગાંઠિયાને મોંમાં મૂકવા જ જતો હતો ને સામેથી પહેલો ચહેરો આવતો દેખાયો. ગાંઠિયો હાથમાં રહી ગયો, મોં ખુલ્લું રહી ગયું. એ સામેથી આવીને બાજુમાંથી જ નીકળી ગઈ. એ જેમ જેમ આગળ આવીને જતી રહી તેમ તેમ અસીમ મોઢાની દિશા ફેરવતો હતો ને અચાનક દેવમે એની ચા પીને ખાલી કપનું નાનકડું પીપુડું વાળીને અસીમના ખુલ્લા મોંમાં નાખ્યું. અસીમે થૂથું કરી નાખ્યું. આ જોઈને પહેલો ચહેરો પણ ખડખડાટ હસી પડ્યો. અસીમને ગુસ્સો આવ્યો પણ એને હસતા જોઈને એ પણ હસી પડ્યો અને આ જોઈને દેવમ વધારે જોરથી હસ્યો. ક્યાં સુધી ફિલ્ડિંગ ભરીશ લ્યા? ગમતી હોય તો જઈને કહી દે ને. દર ગુરુવારે ખાલી એને હસતી જોવા જ આવે છે. છેવટે એક ગુરુવારે દેવમ અસીમને કહી જ દીધું, લા જેમ ચાલે છે એમ ચાલવા દે, ચા પી અને ગાંઠિયા ખા. અસીમ જાણે કંટાળ્યો હોય એમ બોલતો હતો. કેમ લ્યા આવું બોલે છે? દેવમે કડી ગયો અને બોલ્યો, કઈ નહીં, આજે સવારે જ મારા એક ઓફિસના ફ્રેન્ડ અગમની બહેન ગુજરી ગઈ. એક્સિડન્ટ થયો ને બહુ બ્લડ જતું રહ્યું બિચારી. અગમે ચા પીતા કહ્યું. દેવમ, તો બ્લડ ના મળ્યું? અસીમ, લા દવાખાને લાવતા પહેલા જ મરી ગઈ. બોલ, એનો બર્થડે આવતો હતો તો અગમે નવો મોબાઈલ પણ મંગાવી લીધેલો. દેવમ, કઈ નહીં, ચાલ્યા કરે એવું તો. અસીમ, એક કામ કરીએ, સામે પેલી બ્લડ બેંક છે ને ત્યાં જઈએ, ચાલ, બ્લડ આપી તો જોઈએ. દેવમ, ના લ્યા, આટલું બધું સેન્ટી નહીં થવાનું, એ મરી ગઈ તો ગઈ. અસીમ, વેલા ચાલ ને, હું આપીશ, તું ઊભો રહેજે, જઈએ તો ખરા. દેવમ, સારું ચાલ. એટલું કહીને બંને ઊભા થયા. એમની બેઠકની સામે થોડેક આગળ બ્લડ બેંક હતી. બંને ત્યાં પહોંચ્યા. લગભગ 30-40 લોકો બહારના વેઇટિંગ એરિયામાં બેઠેલા. 6-7 વર્ષના નાના છોકરાઓથી લઈને 50 વર્ષના પુરુષો અને મહિલાઓ બધા એક રિસેપ્શન પર બેઠેલા. બહેન આ બંનેને કુતૂહલ થયું કે આટલા નાના છોકરાઓ અહીં શું કરતા હશે. બંને રિસેપ્શન પર બેઠેલા બહેન પાસે ગયા. મેડમ, બ્લડ આપવાનું છે. અસીમે જઈને કહ્યું. વોલન્ટરી કે રિપ્લેસમેન્ટ? 4-5 સેકન્ડ બંનેને જોઈને પેલા બહેન બોલ્યા, હે શું? આ બંને સાથે જ બોલ્યા, અરે શેષશાહે આપવા આવ્યા છો કે કોઈ સંબંધી માટે આપીને લઈ જવાનું છે? ના ના, શેષશાહે આપવાનું આપણે તો. દેવમ વચ્ચે બોલી ઉઠ્યો. સામે ખૂણામાં વજન કરીને ત્યાં બેસ્યો. આ ફોર્મ ભરી દો, પેલા બહેને એકદમ રૂક્ષ સ્વરે કહ્યું અને 2 ફોર્મ ભર્યા આપ્યા. એક જ ફોર્મ આપો, આ ભાઈ તો ગભરાય છે, એ નહીં આપે. અસીમે બીજું ફોર્મ પાછું આપતા દેવની ફિરકી લીધી અને તમે નથી ગભરાતા એટલે આ ભાઈને સાથે લઈને આવ્યા છો એમને? પેલા બહેને હસતા હસતા કહ્યું.
એમણે એમ કહ્યું એટલે દેવમ પણ ખુલીને હસ્યો. આજુબાજુ વાળા બધા એમને જોઈ જ રહ્યા. બંને ખૂણામાં પડેલા વજન કાંટા પાસે ગયા. અસીમ જાય એ પહેલા દેવમ જઈને સીધો કાંટે ચડી ગયો. ઓ તારી 70 કાંટો ખોટો છે, દેવમ બોલ્યો. ગાંઠિયા દોસ્ત, આ બધું ગાંઠિયાના પ્રતાપે છે, અસીમે કહ્યું. તો તારું એસી ઉપર જશે, મારાથી વધારે તે ખાધા છે. દેવમ હજુ કાંટા સામે જ જોતો હતો. એને હતું કે જોતા રહેવાથી કદાચ વજન ઓછું બતાવે તો તું ઉતર, હવે મને જોવા તો દે, ખબર પડે, અસીમે એમ કહ્યું. એટલે દેવમ નીચે ઉતર્યો. હવે અસીમનો વારો હતો. 72 કિલો જ વધારે છે. દેવમને એણે કહ્યું, હવે મને ખાવા દેજે, મારે 2 કિલો વધારવાનું છે. હસીને દેવમે કહ્યું. અસીમ નીચે ઉતરીને બાજુમાં પડેલા બાકડા પર બેઠો. દેવમ પણ એની બાજુમાં આવીને બેઠો. અસીમે ફોર્મમાં રહેલી બધી વિગતો ભરી દીધી. ખબર ન પડી એ પહેલા બહેનને પૂછી લીધું અને એમણે એ જ વૃક્ષ રીતે જવાબ આપ્યો. ફોર્મ એમને આપીને બંને ફરી આવીને બાકડે બેઠા. કેટલી વાર લાગશે? અસીમે કુતૂહલવશ પૂછ્યું. 2 કલાક તો લાગે. મારા ફોઈના છોકરાને એકવાર બ્લડ ચડાવેલું 3 કલાક થયેલા, પણ એ નાનો હતો. આપણે તો મોટા છીએ, એ હિસાબે 1-8 કલાક ઓછો ગણે તો પણ 2 કલાક થાય. મન મજબૂત રાખજે, નહીં તો બીપી વધી જશે. દેવમે પોતે જાણે કોઈ એક્સપર્ટની જેમ સલાહ આપી. પહેલી વાર બ્લડ આપવા આવ્યા છો? બાજુમાં બેઠેલા એક 40ના લાગતા કાકાએ હળવા સ્મિત સાથે પૂછ્યું. હા, વોલન્ટરી, એટલે જ બ્લડ આપવામાં 10 મિનિટથી વધારે સમય ન લાગે. હું નિયમિત આપું છું. હે, બસ 10 જ મિનિટ? દેવમે શંકા હતી. આ 11મી મિનિટે બહાર. વાહ, જોરદાર ફાસ્ટ કહેવાય. દેવમ બોલ્યો. ના ના, કોઈ પણ જગ્યાએ આટલો જ ટાઈમ લાગે. પેલા કાકાએ એકદમ શાંતિથી કહ્યું. તમે કેટલી વાર આપ્યું છે? અસીમે વાતને બીજે વાળતા કહ્યું. લગભગ 35 વાર. પાક્કું યાદ નથી? ઓહો, કેટલા ટાઈમે આપો છો? અસીમને નવાઈ લાગી. દર 3 મહિને આપી શકાય. મારે 2-3 વાર ગેપ પડી ગઈ હશે, બાકી તો રેગ્યુલર. તેજસભાઈ, નંબર આવી ગયો તમારો, પેલા બહેને બૂમ પાડી. એટલે આ કાકા ઊભા થયા. ગભરાશો નહીં, કંઈ નથી થતું. ખોટી બીક ન રાખશો. એ તો એકવાર આપશો એટલે ખબર પડી જ જશે. પેલા ભાઈએ જતા જતા એકદમ શાંત રીતે કહ્યું. હિંમત બંધાવતા હોય એમ લાગ્યું. સકીનાબેન 1 નંબરમાં છે, પણ ત્યાં કોઈ ડોનર છે? મેઘા પાસે જતા રહો 2 નંબરમાં. પેલા બહેન આશ્ચર્યજનક રીતે આ કાકા સાથે એકદમ વિનયપૂર્વક વાત કરતા હતા. સાલું આપણી જોડે જ હડકાયા કૂતરાની જેમ વાત કરે છે. પેલા કાકા તો જાણે એના સગા ભાઈ હોય એવી રીતે બોલે છે. દેવમ પેલા બહેનની સામે ત્રાસી નજરે જોઈને એકદમ ધીમેથી બોલ્યો. તો તારે ક્યાં એના ઘેરે જમાઈ બનવાનું છે? લા, ઓલા કાકાને જો 35 વાર. આપણે તો ક્યારે પહોંચીશું? અસીમ પેલા કાકા વિશે જ વિચારતો હતો. જો પેલી આપણી જોડે એવા જ પ્રેમથી વાત કરે ને તોય મારે આવતી વખતે બ્લડ આપી દેવું. દેવમે અસીમને કહ્યું. પાકું? અસીમ એને ચકાસતો હતો. બોલ્યા બાદ બોલ્યા. 1000% પાકું. દેવમે કહી દીધું. ઠીક છે. એટલું બોલી અસીમ મંદ હસ્યો. અસીમ શાહ. પેલા બહેને અસીમના નામની બૂમ પાડી. અલબત્ત અવાજ થોડો
ધીમો હતો. હા અસીમ, એમ બોલીને ઊભો થયો. અહીં આવો, પેલા બહેને એકદમ શાંત સ્વરે કહ્યું. અસીમ અને દેવમ બંને ત્યાં ગયા. દેવમને ખાતરી હતી કે પેલા બહેનને પહેલાની જેમ જ ઉગ્ર સ્વરમાં જ વાત કરશે, પણ અસીમ એ ઈચ્છતો હતો કે પહેલા બહેન આવી જ શાંતિથી બોલે. એ બહાને પણ દેવમ રક્તદાન કરવા રાજી થાય. સોરી બેટા, હું તમારી સાથે થોડી હાઈપર થઈ ગયેલી. પેલા બહેનના આટલું કહેવા જ અસીમ હસી પડ્યો. એને હસતા હસતા દેવમ સામે જોયું. દેવમનું મોં તો જોવા જેવું થઈ ગયું, એકદમ દિવેલ પીધેલા જેવું. કેમ હસવું આવ્યું? અસીમને હસતો જોઈ પહેલાની જેમ જ પેલા બહેનના ભવા તણાઈ ગયા. અસીમ હજુ પણ હસતો જ હતો. દેવમની સામે જોઈ એને ફરી હસવું આવ્યું. એણે હસતા હસતા સોરી કીધું. એકચ્યુઅલી આની સાથે મારે એક શરત લાગેલી. આ ભાઈ એમાં હારી ગયો એટલે હું જાણી શકું પેલા બહેનને પણ ઇંતજારી હતી, કારણ કે એમના એક જ વાક્ય બોલતા શરતનો ફેસલો થઈ જાય. એટલે એમને લાગ્યું જ કે શરતમાં એમનું કંઈક યોગદાન હશે જ. ના, કંઈ દેવમ કંઈક બોલવા ગયો, પણ એટલી જ વારમાં અસીમે દેવમને ધબ્બો માર્યો. આણે નક્કી કરેલું કે તમે અમારી સાથે આમ શાંતિથી વાત કરશો તો એ પણ બ્લડ આપશે. તમે સોરી કીધું એટલે હવે એ પણ બ્લડ આપશે. અસીમને ફરી હસવું આવ્યું. દેવમ આંખોમાં ક્રોધ સાથે અસીમ સાથે જોઈ રહ્યો. ઓહ આઈ સી, તો બીજું ફોર્મ પણ આપી દઉં. હવે પેલા બહેન પણ હસ્યા. ના, હું તો આવતી વખત આપીશ. મેં આવતી વખતનું જ કીધેલું. દેવમ ઉતાવળે બોલી ગયો. દેવમ આવું બોલ્યો કે તરત જ બંને અસીમ અને પેલા બહેન જોરથી હસી પડ્યા. આસપાસના સૌ ફરી અહીંયા જોઈ રહ્યા હતા. જો બેટા, બ્લડ આપતા પહેલા બંને એટલું વધારે પાણી પીવાનું, જમ્યા કે નાસ્તો કર્યા પછી જ બ્લડ આપવાનું, ભૂખ્યા પેટે ન આપવું, અને આપ્યા પછી કોઈ પણ વધારે સ્ટ્રેસ આવે એવું કામ ન કરવું. ડ્રાઈવર કરવું, વજન ઉચકવું કે દોડવું કે એવું કંઈ ન કરવું. બની શકે તો આરામ કરવો, અને આપ્યા પછી ત્યાં સામે કોફી અને બિસ્કિટ છે, એ ભૂલ્યા વગર ખાઈ લેજે. ગભરાવાની કોઈ જરૂર નથી. બહુ તો 10 મિનિટ લાગશે. સામે એક નંબર લખેલી કેબિનમાં જા. એમને આ ફોર્મ આપી દેજે, એટલે બ્લડ ગ્રુપ ચેક કરશે, અને પતી જાય એટલે મારી પાસે આવજે. હું કાર્ડ આપું એ લઈ લેજે. આવતી વખતે એ લઈને આવવાનું. 3 મહિના પછી આવે ત્યારે એ લઈને આવવાનું. પેલા બહેન બોલી રહ્યા ને પછી એમણે જોરથી એક શ્વાસ લીધો. અસીમને દેવમ આ બધું એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા. એ બહેનના એક વાક્યને જાણે સમજી લીધું હોય એમ બંનેએ માથું ધૂણાવ્યું. ઓકે મેડમ, અત્યારે પાણી પીવું પડશે. અસીમે પૂછ્યું. હા ચોક્કસ, અને હા, મારું નામ સ્વાતિ છે. સ્વાતિ બહેન. ઓકે મેડમ, આઈ મીન સ્વાતિબેન. હું જવું અંદર ચાલશે? દેવમે પૂછ્યું. ના, આવતી વખત જજે. આ વખતે શરત હારી ગયો છે ને? હસીને સ્વાતિબેને કહ્યું. હા સાંભળી અસીમ પણ હસ્યો. તું બેસલા, હું આવું 10 મિનિટમાં. એટલું કહીને અસીમ સ્વાતિબેને કીધેલું એ કેબિનમાં ગયો. કેબિનનો દરવાજો ખોલતા મોગરાની સુંદર મહેક આવી. અલબત્ત એ સુગંધ રૂમ ફ્રેશનરને આભારી હતી, છતાં અસીમનું મન પ્રફુલ્લિત થઈ ગયું. કેબિનમાં અંદર આવી એણે દરવાજાની બાજુમાં પડેલા ટેબલ પર બેઠેલા બહેનને પેલું ફોર્મ આપ્યું. એ બહેન કાંઈક કાર્ડ પર કંઈક લખતા હતા, એટલે એમણે ફોર્મ બાજુમાં મૂક્યું. અસીમ એમની ખુરશીની બાજુમાં જ ઊભો હતો. એ બહેને પહેરેલા સફેદ કલરના એપ્રોન પર નામની તકતી લગાવેલી હતી. અંગ્રેજીમાં લખેલું
સકીના નામ વાંચી લીધું. લાલ અને કાળાની વચ્ચે કહી શકાય એવા કલરના વાળ પર એને નજર તરત જ ગઈ. એમાં કંઈક અઝૂકતું હતું. કાનની બૂટ પર ધારીને જોયું અને અસીમને કંઈક ઝબકારો થયો. એ બહેને વીગ પહેરી હતી. એ જે કાર્ડમાં લખતા હતા ત્યાં નજર કરી. ત્યાં જોતા અસીમની નજર એમના હાથ પર ગઈ. હાથની ચામડી સહેજ પણ કરચલી વગરની એકદમ લીસી હતી. કાંડાથી લઈ કોણી સુધીના હાથ પર નજર કરી ત્યારે એને ખબર પડી એ હાથની ચામડી દાઝેલી હતી. અરે આ શું? બંને હાથ એવા જ હતા. દાઝેલા. તમે ત્યાં બેસો, હું આ કાર્ડ આપીને આવું. એટલું બોલી જવાબની પ્રતીક્ષા વગર એ ઊભા થયા. અસીમ હજુ વિચારોમાં જ હતો એટલે એ ચહેરો જોઈ ન શક્યો. પેલા બહેન બહાર ગયા. અસીમ રૂપનું નિરીક્ષણ કરવા લાગ્યો. રૂમ તો આને કહેવાય એમ જ નહોતી. આ ઓરડી જ હતી, એકદમ નાની. દરવાજાની સામેની દિવાલ પર માત્ર ઘડિયાળ અને કેલેન્ડર હતા. ડાબી બાજુની દિવાલ પર એસી હતું. એની નીચે સૂચનાઓ લખેલી હતી. જમણી બાજુની દિવાલને અઢેલીને એક બેડ હતો. બેડ પર કેવો એક લાકડાની પટ્ટીને વચ્ચોવચ મારો અને તૂટી નહીં પણ કાટખૂણે વળી જાય લગભગ એવા આકારનો બેડ. એની બાજુમાં જ મૂકેલું 2 માળના ટેબલ જેવું કંઈક મશીન. એમાં પહેલા માળ પર કોટન રૂની થેલી, પેરોક્સાઇડની બોટલ, એક નાનો ડબ્બો જેમાં કોટનના ટુકડાઓ હતા. બીજા માળમાં કંઈક નાના વજન કાંટા જેવું હતું જેની પર એકદમ જાડા પ્લાસ્ટિકની નાની કોથળી જેવું મૂકેલું હતું. અરે તમે ઊભા જ છો, બેઠા નથી? હજુ દરવાજો ખોલીને સકીના બેન આવ્યા. આ શું? એમનો આખો ચહેરો પેલી લીસી ચામડી વાળો દાઝેલો. અસીમ બે ઘડી ટગર જોઈ જ રહ્યો. એને જ્યારે એ ભાન થયું ત્યારે એને શરમ આવી. એ સોરી બોલીને બીજી તરફ જોઈ ગયો. અરે એમાં શું? તમે ડરી તો નથી ગયા ને? મને જોઈને ઘણા ડરી જાય છે. મારે એમને સોરી કહેવું પડે છે. બોલો. એટલું બોલીને એ હસી પડ્યા. અસીમે પણ પછી થોડાક ખચખચાટ સાથે અને થોડાક હાસ્ય સાથે ના એટલું જ કહ્યું. અસીમ બેડ પર બેસી ગયો એટલે કહેવું ખોટું ગણાશે. બેસવા અને ઊંઘવા વચ્ચેની કોઈ પોઝિશનમાં બેડના આકારમાં એ ગોઠવાઈ ગયો. એક જ ઘડીકમાં એણે અનુકૂલન સાથે લીધું. બેડનો આકાર ભલે એવો દેખાતો હતો પણ એટલો પ્રતિકૂળ પણ નહોતો. સકીના બેને આવીને આંગળીની ટોચ પર પંચર પાડ્યું. એક સ્લાઇડ કાચની લગભગ 3 ઇંચ લાંબી એકદમ પાતળી પટ્ટી પર લોહીની 3 ટપકા પાડ્યા. પંચરવાળી જગ્યાએ રૂ દબાવી રાખવાનું કહી એ ટેબલ પર ગયા. લગભગ 20 સેકન્ડમાં એમણે કહ્યું, અસીમભાઈ બી પોઝિટિવ. શ્યોર મેડમ. અસીમે ટૂંકમાં જ જવાબ આપ્યો. એ હજુ સકીના બેનના ચહેરાના આઘાતમાં જ હતો. અરે તમારું બ્લડ ગ્રુપ છે બી પોઝિટિવ. સકીના બેને ચોખટ કરી. ઓહ ઠીક છે, હું તો સમજ્યો કે. અસીમ પણ હસ્યો. એટલું બોલી સકીના બેન પાસે આવ્યા. મુઠ્ઠી વાળી દો એટલું કહીને એમણે કોણીથી ડાબો હાથ પકડ્યો. બીજા હાથેથી પેરોક્સાઇડ વાળા કોટનથી કોણીની ઉપર બાવડાની સહેજ નીચે ના ભાગને સાફ કર્યો. નસ ઉભરી આવી. એક મોટી સોય જેવું હાથમાં લીધું. બસ એ જ મિનિટ હાથ ન હલાવતા. સામાન્ય દુઃખ છે હો. ઓકે એટલું કહીને અસીમે મોઢું ફેરવી લીધું. પોતાના દેખાતા જ પોતાના શરીરમાંથી પોતાનું જ લોહી લેવાતું હોય એ કોણ જોઈ શકે? અને અડધી સેકન્ડમાં જ બસ થઈ ગયું. આ રોલને હાથમાં દબાવી મુઠ્ઠી ખોલ બંધ કરો. સકીના બહેન પેલા મશીનના બીજા માળમાંથી એક લંબગોળ આકારનો સ્પંજનો રોલ આપ્યો. અસીમે એમ જ કર્યું. કાંઈ થતું નથી ને?
ચક્કર બકર નથી આવતા ને? સકીનાબેને પૂછ્યું. ના ના, કઈ નહીં, અસીમે જવાબ આપ્યો. એને ખરેખર કઈ નહોતું થતું. તો ઠીક, કઈ થાય તો કહેજો મને. મેડમ, તમે બધા જ લોકોને આ રીતે જ? અસીમે સવાલ કર્યો. એનો નિર્દોષ સવાલ સાંભળી સકીનાબેન હસી પડ્યા. એ હસતા હસતા હતા ત્યારે એમનો ચહેરો વધુ ભયાનક લાગતો હતો. અરે ના ના, આ તો તમે પહેલી વાર આવ્યા છો, એટલે બીજી વાર આવશો ત્યારે કઈ નહીં કહેવું પડે. પેલા બાજુમાં તેજસ બહેને પૂછી જુઓ. આટલું બોલીને સકીના બહેન બાજુની કેબિન તરફ હાથ કર્યો. બંને કેબિન એકબીજાને લગોલગ હતી. એક મોટા રૂમમાં બે ભાગ પડ્યા હોય એવું ડિઝાઇન એવી રીતની હતી કે બીજી કેબિનમાં જવા માટે પણ પહેલી કેબિનમાં થઈને જવું જ પડે. બંને વચ્ચે લાકડાની પાર્ટીશન વોલ હોય એવું અસીમને લાગ્યું. અલબત્ત બીજી કેબિનમાં દરવાજા પર કાચ લગાવેલો હતો. બાકીનો ભાગ પેલા પાર્ટીશનનો હતો. એટલે જો તમે બેડ પર હોવ તો બાજુના રૂમનું માત્ર ટેબલ જ દેખાય. અંદર કોણ છે એ જોવું તો શક્ય નહોતું. પણ આ તેજસભાઈ તો એ જ હતા કે જે અસીમને બહાર મળેલા. એ તમારા સાહેબ છે? અસીમે પૂછ્યું. ના ના, એ તો બહુ મોટા ચામડીના ડોક્ટર છે. મારી દવા એ જ કરે છે. બહુ નેક આદમી છે. દર વખતે મારા માટે દવા લઈને આવે અને 1 રૂપિયો પણ લેતા નથી. અલ્લાહ એમને રહેમત બક્ષે. ઓકે, એ તો નિયમિત બ્લડ આપે છે ને? અસીમે ખબર હોવા છતાં ટાઈમ પાસ માટે પૂછ્યું. એ સભાનપણે પોતાનું ધ્યાન બીજે જ રાખવા માંગતો હતો. પેલી સોયથી એને દુઃખ તો નહોતું, પણ લોહી તો શરીરમાંથી જ હતું ને, એ જોવાનું એને નહોતું ગમતું. આજ તો પેલી બહાર સફેદ ફોકવાળી છોકરી દેખાય. એ થેલેસેમિક છે. એના પપ્પા તેજસભાઈના ત્યાં નોકરી કરે છે. એ બેબીને તો દર 3 મહિને 4 બોટલ બ્લડ જોઈએ. તેજસભાઈ પોતે આવે જ છે, એકલા તો એકલા, એ છોકરી માટે. સકીના બહેનની આંખે વાર્તા કહી દીધી. અસીમે એ સફેદ ફ્રોકવાળી છોકરીને જોઈ. સહેજ ઊંચા થઈને હાથ ન હલે એ રીતે. એ છોકરી એકદમ દૂધ જેવા સફેદ વર્ણની, એકદમ સ્વસ્થ એવા સફેદ કપડા અને ઉપરથી શ્વેત વર્ણી ચહેરો. કોઈ નાનકડી પરી જાણે જોઈ લો. ઉંમર લગભગ 9-10 વર્ષ હશે. એની બાજુમાં બેઠેલા એના મમ્મી જેવા લાગતા બહેનના હાથમાં રહેલા પેકેટમાંથી એ બિસ્કિટ ખાતી હતી. એ હસતી ત્યારે એનું નિર્દોષ હાસ્ય કેટલું મોહક લાગતું હતું. હવેથી હું પણ નિયમિત બ્લડ આપીશ એ છોકરી માટે, અને આવતી વખતે બીજા 1 જણને પણ લઈ આવીશ. અસીમે એકદમ ધીમા અવાજે કહ્યું. એ બીજું કંઈક બોલવા જતો હતો ને અચાનક બાજુની કેબિનમાંથી એક છોકરી બહાર આવી. એની અને અસીમની નજરો મળી અને અસીમ એક ધબકારો ચૂકી ગયો. ઓ તારી દાણાદાળ વાળી! એના મોઢામાંથી ઉદ્ગાર સરી પડ્યા. પેલી છોકરી આ સાંભળી ગઈ એટલે એ પણ હસી પડી. દીદી, આ કાર્ડ ભરી દો ને. પેલો ચહેરો આવીને સકીના બહેનને કંઈક કહી રહ્યો હતો. અસીમને એ સાંભળવા કરતા જોવામાં વધુ રસ હતો. 2 મિનિટ બેસને, આ એક કામ પતાવી દઉં. સકીના બહેને એટલું બોલી અસીમની પાસે આવ્યા. અસીમના હાથ પર જ્યાં પેલી સોય ખોસેલી હતી ત્યાં રૂ દબાવી દીધું. સોય બહાર કાઢીને પેલા મશીન પર મૂકી અને ધીમેથી કોણીએથી હાથ વાળ્યો. હાથ એમ જ રહેવા દો, હું પટ્ટી બાંધી આપું. એટલું બોલીને એમણે પેલી થેલી કે જેમાં અસીમનું રક્ત ભેગું થયેલું એને હાથમાં લઈ થપથપાવી સોય સાથે રહેલી નળીને એ થેલી પર જ ગોળ વીંટાળી દીધી. બસ પતી ગયો. અસીમે પૂછ્યું. એક બાજુ જલ્દી પૂરું થઈ ગયું એનો આનંદ હતો, તો બીજી તરફ પેલો ચહેરાને વધુ સમય જોવા નહીં મળે એનો રંજ હતો. હા, પટ્ટી બાંધી આપું એટલે પૂરું.
પછી જઈને આ કાર્ડ બહાર આપી દેજો. આવતી વખતે કાર્ડ લઈને આવજો. એટલું કહીને સકીનાબેન પટ્ટી બાંધી દીધી. અસીમ બેડમાંથી ઊભો થયો. કાર્ડ લઈને બહાર નીકળતો હતો અને સકીનાબેને કહ્યું, આવજો. અસીમે હસીને કહ્યું, ચોક્કસ. 3 મહિના પછી પહેલો ચહેરો હજુ ત્યાં જ હતો. નજરથી નજર મળી. અસીમ હસ્યો. એ ચહેરો પણ જવાબમાં હસ્યો. 6 મહિના પછી અસીમ અને દેવમ બંને ત્યાં નિયમિત રક્તદાન કરવા જાય છે. પેલો ચહેરાનું નામ મેઘા છે. બની શકે તો મેઘાની કેબિનમાં અસીમ જ જાય છે. દાણાદારથી થયેલી મુલાકાત સ્મિતના આપલે આગળ વધીને હવે ફ્રેન્ડશિપ સુધી પહોંચી છે. અસીમના પહેલા રક્તદાનને આજે એમ કરતા કરતા 1.5 વર્ષ થયું છે. મેઘા સાથેની રિલેશનશિપ હવે એક અલગ મુકામે પહોંચી છે, જેને પ્રેમ કહી શકાય એવા આ ફેઝમાં બંને છે. બંનેને એની ખબર પણ છે, પણ પહેલ કરવામાં અસીમ કાચું પડે છે અને મેઘા એ કંઈક કહે એના ઇંતજારમાં છે. મેઘા વાડજમાં એના માતા પિતા સાથે રહે છે. મધ્યવર્ગીય કહી શકાય એવો બ્રહ્મ ક્ષત્રિય દેસાઈ પરિવાર. પિતા ખાનગી કંપનીમાં, માતા ગૃહિણી. નાનો ભાઈ કોલેજમાં BSS થી થયેલી મેઘા આ બ્લેડ કેમ્પમાં કામ કરે છે. ફોન પર ચાલતી ચેટ વાતચીત હવે કારણ વગર પણ લાંબી ચાલે છે. અલબત્ત ઘેર આવ્યા પછી મેઘા માટે અસીમ સાથે વધુ વાત કરવી, ચેટ કરવી શક્ય બનતી નથી. 2-3 મહિનાથી બંને રિયલ ફ્રન્ટની પાળે શક્ય હોય તો મળે છે. મેઘા કંઈક બહાનું કાઢીને આવી જાય છે. હું આ જોબ છોડી રહી છું. મેઘાએ કહ્યું. કેમ અચાનક? અસીમે પૂછ્યું. બસ હવે અહીંયા મજા નથી. કંઈક નવું શીખવાનું પણ નથી. એકદમ બોરિંગ રૂટીન છે અને સેલરી પણ નથી વધવાનો. રૂટીન તો અમુક ટાઈમ પછી બોરિંગ જ લાગે. અસીમ હસ્યો. અચ્છા, તો આપણે રોજ મળીશું તો એ પણ તને બોરિંગ લાગવા માંડશે એમને? મેઘાનું નાક ફૂલી ગયું. બેનાયા, મારો કહેવાનો મતલબ એ નહોતો. નોકરી અને એમાં ફરક છે. નોકરીમાં સેલરી મળે છે અને આમાં અસીમે વાક્ય અધ્યાહાર રાખ્યું. આમાં શું બોલ? મેઘાએ અડધા વાક્યનો છેડો પકડી લીધો. કંઈ નહીં, તું બોલ. સેલરી કેમ નહીં વધારે? અસીમ કંઈ નહીં બોલતા થોડોક નર્વસ થઈ ગયો, એટલે એણે વાત બદલી નાખી. અસીમે વાત ઈરાદાપૂર્વક બદલી છે એ મેઘાએ અનુભવ્યું, પણ હવે એના માટે પણ આ રૂટીન હતું. અસીમ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં કાચો પડે છે એ એણે સ્વીકારી લીધેલું અને આ વાત એને મોઢામોઢ કહેવી મેઘાને ઉચિત ન લાગતી. મેઘા ટ્રસ્ટની બ્લડ બેંક છે, એટલે ટ્રસ્ટમાં તો બધું સેવાભાવી જ હોય ને. એમને એવા લોકો મળી પણ રહે છે એટલે ગાડું ચાલે એમનું. અસીમ એવા એટલે કેવા? મેઘા બધાએ. સ્વાતિબેન, સકીનાબેન, ઉર્જા સિસ્ટર, અનિલાબેન બધાએ. અસીમ કેમ એ લોકોની સેલરી નથી વધતો? મેઘા વધે પણ એટલો બધો નહીં. બધાને નોકરીની જરૂર છે, બીજે ક્યાંય મળે એવી નથી. અહીંયા એકદમ જવાબદારી વગરનું કામ, એટલે ચાલ્યા કરે. અસીમ સકીનાબેન તો ન જ મળે. કેવો ભયાનક ચહેરો છે એમનો. મેઘા તે હોય જ ને. એમના ઘરવાળાએ એસિડ નાખેલો. બિચારા અસીમ. હે પણ કેમ? મેઘા એમને 2 છોકરીઓ હતી, ઉપર ત્રીજી પણ છોકરી આવી, એટલે એમના હસબન્ડે બીજી વાઇફ લાવવાની જીદ કરે. એમનામાં તો ચાલે ને, પણ સકીનાબેન અને ઘરવાળાઓએ એમના હસબન્ડને બીજી વાઇફ લાવવાની ના પાડી, એટલે પેલાએ ગુસ્સામાં આવું કર્યું. અસીમના મોઢામાંથી સિસકારો નીકળી ગયો. એણે પૂછ્યું, પછી શું થયું? મેઘા પછી શું? પેલા તેજસ સર આવે છે ને, એમણે દવા કરી. સકીના 12 પાસ હતા તો એમણે ભણવામાં હેલ્પ કરી, પછી અહીંયા નોકરી પર લગાડ્યા. અસીમ અને એમનો ઘરવાળો મેઘા એ પડ્યો સાબરમતી જેલમાં. અસીમ સારું થયું ને? મેઘા શું સારું? 3 છોકરીઓને સકીનાબેન ઉછેરે છે એકલા હાથે. એમને ભણાવવા માટે લોકો મદદ કરે ત્યારે ચાલે છે. બહુ તકલીફ છે એમને. છોડને એમની વાત. ટૂંકમાં મારે અહીંયા હવે નોકરી કરવી નથી. અસીમ ઠીક છે, જેવી તારી મરજી. અસીમની સામે હજુ સકીનાબેનનો ચહેરો તરવરી રહ્યો હતો. અસીમ એક જણ સકીનાબેનના ત્યાં જાઓ. સ્વાતિબેન અસીમ અને દેવમને ઉદ્દેશીને બોલ્યો, લો હેંડો, મારો નંબર આવ્યો. તું તો એ કેબિનમાં નહીં જઈને
દેવમે ઊભા થતા થતા એની અસલ ભાષામાં અસીમને કહ્યું. એને ખબર હતી કે અસીમ અને એ જ્યારે પણ અહીં આવતા ત્યારે અસીમ જ મેઘાવાળી કેબિનમાં જતો. દેવમ પણ એને સહકાર આપતો. એ બંને 3 મહિના પૂરા થાય એટલે આવી જ જતા. અસીમનું અહીં આવવાનું કારણ મેઘા હતી અને દેવમનું આવવાનું કારણ અસીમ હતો. ના, આજે હું ત્યાં જઈશ, અસીમે કહ્યું. અને પણ ઊભો રે. કેમ લ્યા, બબાલ થઈ કે શું? તે કંઈ આડું અવડું નથી કીધું ને? દેવમે આંખ મિચકારતા કહ્યું. ના બલ્લા, તું બેસ ને, હું જઈ આવું. એટલું કહી અસીમ ઉપડી ગયો. જોજે લ્યા, બંને જગ્યાએ બ્લડ ના આપી દેતો, પછી સીધો બ્લડ ચડાવવા લઈ જવો પડશે. દેવમે એકદમ ધીમેથી, બીજા કોઈને ન સંભળાય એ રીતે કહ્યું. અસીમ સકીના બેન પાસે ગયો અને જઈને ફોર્મ અને કાર્ડ બંને આપી દીધા. મેઘા એની કેબિનમાં જ હતી. એણે અસીમને સકીના બેનની કેબિનમાં જોયો એટલે સ્વાભાવિક રીતે જ પ્રશ્નાર્થરી ભરી નજરે જોયું. અસીમે માત્ર સ્મિતથી જવાબ આપ્યો. અસીમ, કેમ છો મેડમ? સકીના, બસ મજામાં. તમે કેમ છો? અસીમ, જલસા. સકીના, સરસ. તમે બંને એકદમ નિયમિત છો હો. 3 મહિના થાય એટલે આવી જ જાઓ છો. તમને આ છોકરાઓની બહુ દુઆ મળશે. અસીમ માત્ર હસ્યો. એ જાણતો હતો કે એને મળી રહેલી દુઆઓનો હકદાર તો કોઈ બીજું જ છે. અસીમ એક પછી એક જે પ્રક્રિયા હતી તેને અનુસરી રહ્યો, પણ આજે એ સકીના બેનને એમનું એક એક કામ કરતા બહુ બારીકાઈથી જોઈ રહ્યો. એમના દાજેલા ચહેરા પરથી એમના મૂળ ચહેરાનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યો, પણ એ લગભગ અશક્ય હતો. એમનો ચહેરો એટલી હદે બળી ગયેલો હતો કે અનુમાન લગાવવું પણ મુશ્કેલ લાગ્યું. એમની રીત આજે પણ એ જ હતી. મોગરાની સુગંધ પણ એ જ બસ બદલાયું હતું તો એ ચહેરા પ્રત્યેનો અસીમનો દ્રષ્ટિકોણ. આટલી ક્રૂર હરકત કોઈ કેવી રીતે કરી શકે? એવું તો કેવું ખુન્નસ સવાર હશે. શું મળ્યું એને આમ કરી બંનેની જિંદગી દોજખ બનાવી દીધી? એ વિચારી રહ્યો. સકીના, શું વિચારો છો? અસીમભાઈ. અસીમ, કઈ નહીં, બસ એમ જ. સકીના, ખોટું બોલતા હજુ તમે શીખ્યા લાગતા નથી. અસીમ, કેમ તમને એવું લાગ્યું કે હું ખોટું બોલું છું? સકીના, અમને બાઈઓને એવી આવડત આવેલી હોય છે. મારા આ દેખાવ વિશે જાણવા માંગો છો ને? અસીમ, કેમ તમને એવું લાગ્યું? સકીના, મારી સાથે જ્યારથી એવું થયું છે ને ત્યારથી હું આંખોની જવાબ પઢી લઉં છું. તમે નહીં, ઘણા બધાને આ ઇંતજારી થાય છે. અસીમ, તમે બધાને કહો છો ખરા? સકીના, શું લાગે છે તમને કહેવું જોઈએ? અસીમ, તમને પીડા થતી હોય તો ન કહેવું જોઈએ. સકીના, લોકોની નજરો મારા ચહેરા પર જે રીતે ચીપકી રહે છે એ વધુ પીડાદાયક હોય છે, પણ એમાં એમનો પણ દોષ નથી. એ ખબર ચડી, ચામડી જોવા ટેવાયેલા છે. એમને મારી ચામડી અલગ લાગે છે, એકદમ લીસી છે ને. આટલું કહીને એ ફરી ભયાનક ચહેરે હસ્યા, પણ અસીમને આજે એ હાસ્ય પર દયા આવતી હતી. અસીમ, સોરી સકીના. અરે ના ના, મને ફરક નથી પડતો. જેણે મને આ પીડા આપી છે એ સોરી નથી બોલ્યો. આ તમે શું કામ બોલો છો? આ વાત ચાલુ જ હતી અને દેવમ એ કેબિનમાં પ્રવેશ્યો. એ મેઘાની કેબિનમાં જતો હતો. સકીના બેને એની સામે જોયું એટલે એ હસ્યા. દેવમ માત્ર હળવું સ્મિત આપીને અસીમ તરફ જોઈ ગયો. અસીમે માત્ર સ્મિત આપ્યું. દેવમે માત્ર એટલું જ કહ્યું, કોફી બિસ્કિટમાં રાહ જોજે. અસીમે હકારમાં ડોકું ધોણાવ્યું. પેલા મશીનમાં બીપનો અવાજ આવ્યો. એ દર્શાવતું હતું કે બ્લડ લેવાઈ ચૂક્યું છે. હવે પાટાપીંડીની વિધિ જ બાકી હતી. એ પૂરું થાય એટલે અસીમ છૂટો. સકીનાબેન પાટો બાંધતા કહ્યું, આવતી વખતે આ લીસી ચામડીવાળા ચહેરાની દાસ્તાન કહીશ તમને સારું. એટલું કહી અસીમ ઊભો થઈને નીકળી ગયો. જતા જતા એ ફરી સકીનાબેનના ચહેરા સામે જોઈ રહ્યો. એ એમના કામમાં જ હતા. પછી એણે મેઘાની કેબિનમાં જોયું. એ પણ કામમાં હતી. એ બહાર નીકળીને બેસી ગયો અને દેવમના આવવાની રાહ જોવા લાગ્યો. આજે મેં રાજીનામું મૂકી દીધું છે. આ મહિનો લાસ્ટ. આવતા મહિને 12 તારીખ છેલ્લે. રિવરફ્રન્ટની પાળે બેસેલી મેઘાએ ચણા જોર ગરમ ખાતા ખાતા બાજુમાં બેઠેલા અસીમને કહ્યું. આ વખતે બંને લગભગ 2 અઠવાડિયા પછી મળેલા. અસીમ, સરસ. મેસેજમાં કેમ ન કીધું? વાંધો નહીં, ચાલ.
પાર્ટી કરીને બંધા. તું આવે તો મારી સેલરીમાં તો આ ચણા જોવા ગરમ જ પોસાય. અસીમ: ચીગુ સાવ આ ખાલી ખાલી તો હા પાડવી હતી. મેઘા: એમ ખોટું ખોટું હા પાડતા મને ન ફાવે. અસીમ: ઠીક છે, હવે વધારે સેલેરી આવે એટલે લઈશ. મેઘા: ઠીક છે, ચાલ હવે જઈએ, મારે થોડું મોડું થશે. અસીમ: ઓકે, ફોન પર વાત કરીશું. બંને છૂટા પડ્યા. અસીમ એની બાઇક લઈને રૂમ પર આવતો હતો ને એના ફોનની રિંગ વાગી. એને ફોન બહાર કાઢીને જોયું. એના પપ્પાનો ફોન હતો. બાઇક સાઈડમાં લાવી એને ફોન ઉપાડ્યો. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, ક્યાં છે તું? બસ પપ્પા, બહાર નીકળ્યો છું. શું થયું? કેમ તમારો અવાજ આવો છે? ધ્યાનથી સાંભળ બેટા, તારી મમ્મીનો અકસ્માત થયો છે. કોઈ ગાડીવાળાએ ટક્કર મારી છે. અમે દવાખાને લઈ આવ્યા છીએ. તું તાત્કાલિક નીકળી જા. અસીમને આ સાંભળી ફાળ પડી. પપ્પાનો તરડાયેલો અવાજ એને વધુ ચિંતા કરાવતો હતો. એના મનમાં ન આવવા જેવા વિચારો આવવા માંડ્યા. એના મોઢું સુકાઈ રહ્યું હતું. શબ્દો નહોતા નીકળી રહ્યા. એણે માંડ માંડ એટલા શબ્દો કાઢ્યા. પપ્પા, બહુ વાગ્યું છે. બ્લીડિંગ બહુ થયું છે બેટા. અત્યારે ડોક્ટરે ડ્રેસિંગ કરીને ટ્રીટમેન્ટ તો આપી છે. MRIનો રિપોર્ટ આવી પછી મોટા ડોક્ટર સાથે વાત કરી આગળ જોઈશું. તું કઈ ચિંતા ન કર, સૌ સારું થશે. છેલ્લું વાક્ય એના પપ્પા એમના પોતાના જીવને આશ્વાસન આપતા બોલી રહ્યા હતા. એવું અસીમને લાગ્યું. હા પપ્પા, હું આવું જ છું. એટલું કહીને એને ફોન મૂકી દેવમને ફોન કર્યો. દેવમને બધી વાત જણાવી. એ એના રૂમ પર પહોંચ્યો. દેવમ ત્યાં સુધીમાં આવી ગયેલો. એ પોતાની બાઇક પર અસીમને બસ સ્ટેન્ડ સુધી મૂકી ગયો. અસીમને બસમાં બેસાડી એ રવાના થયો. એ ઘેર જતો હતો ને રસ્તામાં મંદિર આવ્યું. એનાથી અનાયાસે બાઇક ઊભી રખાઈ ગઈ. ઉતરીને મંદિરમાં ગયો. એને રાધા કૃષ્ણની મૂર્તિ સામે જોઈ મનમાં એટલું જ કહ્યું, બચાવી લેજે ભગવાન, મા વગરના છોકરાની જિંદગી હું જીવ્યો છું. એવી એના નસીબમાં ન લખતો. અસીમની મમ્મીના એક્સિડન્ટને આજે મહિનો થયો. લખવાની અસર કે અકસ્માતના આઘાતને લીધે એ બોલી શકતા નથી. બંને પગના હાડકાને થયેલી મોટી ઈજાને લીધે હજુ એ માંડ ઊભા થયા છે, પણ ચાલી શકતા નથી. દેખભાળ માટે અસીમની માસી એમના ઘરે આવ્યા છે. અસીમ આ દરમિયાન નોકરી છોડીને વડોદરા આવી ગયો. હવે એ પપ્પાની સાથે એમની દુકાનને સંભાળી રહ્યો હતો. આટલા વર્ષોથી જમાવેલી ઇલેક્ટ્રિકની દુકાન બંધ ન કરવાનો પપ્પાનો આગ્રહ એણે નિભાવી લીધો. અસીમ એક દિવસ જમવા માટે ઘેર આવ્યો હતો અને બાજુની દુકાનવાળા અશોક કાકાનો ફોન આવ્યો ને એના પર પહાડ તૂટી પડ્યો. પપ્પાને અટેક આવ્યો હતો. એમને તાબડતોબ લઈ જવા પડ્યા. કાકાની સલાહથી એમને અમદાવાદ લઈ જઈ તાત્કાલિક ઓપરેશન કરી 2 સ્ટેન્ટ નાખવા પડ્યા. અસીમ મમ્મી અને પપ્પા બંનેને સાચવવા માટે આવજા કરતો રહ્યો. એ જાણતો હતો કે મમ્મી હજુ પપ્પાના એટેકના સમાચારના આઘાતને સહન કરવા સમક્ષ નથી. એટલે એ વાત મમ્મીથી છુપાવીને હૃદય પર પથ્થર મૂકીને મમ્મીને હસતો હસાવતો રહ્યો. છેવટે ત્રીજા દિવસે જ્યારે પપ્પાને આઈસીયુમાંથી બહાર લાવ્યા ત્યારે પપ્પાએ જ એને બોલાવ્યો. અહીં બેસ બેટા. પપ્પાએ કહ્યું. બોલો પપ્પા. અસીમની આંખોમાં હજુ પણ ભેજ હતો. જો બેટા, હવે હું આઉટ ઓફ ડેન્જરમાં છું. હજુ 2 દિવસ મને અહીં રાખશે. તું મમ્મી પાસે રહેજે. મમ્મીને કંઈ પણ બહાનું બતાવીને સાચવી લેજે. હા પપ્પા, તમે ચિંતા ન કરશો. અસીમ પછીના 3 દિવસ પપ્પા સાથે ન ગયો. મમ્મીની આંખોમાં રહેલા સવાલ એણે વાંચી લીધા હતા. એણે એમ કહેલું કે પપ્પાના કોઈ મામાને અકસ્માત થયો અને એ ગુજરી ગયા, એટલે એ બેંગ્લોર ગયા છે. એની પાસે એવું કરવા સિવાય કોઈ છૂટકો પણ નહોતો. ચોથા દિવસે જ્યારે પપ્પાને રજા આપી ત્યારે એ ત્યાં જ હતો. પપ્પાની આંખોમાં એક અજબ સંતોષ હતો. એ પપ્પાને લઈ ઘરે પહોંચ્યો. માસીએ એ જ વખતે પપ્પાના હાર્ટ અટેક વિશે મમ્મીને કહ્યું. ઘરે પહોંચ્યા પછી મમ્મી અને પપ્પાનું મિલન જોઈ સૌની આંખો વરસી પડી. અસીમે બંને સાથે જોઈ ખુશીના આંસુ સારતો હતો. જ્યારે મમ્મી અને પપ્પા એકબીજાને જાણે વર્ષો પછી મળ્યા હોય એમ રડતા હતા. અસીમ મમ્મીના પલંગની બાજુમાં ઊભો હતો અને એના ખંભે એક હાથ પડ્યો. એ દેવમ હતો. અસીમની ગેરહાજરીમાં
એણે એના પપ્પાને સાચવ્યા હતા. અસીમ અને જોતા રાસુએ રડ્યો. સૌએ એને રડવા દીધો. દેવમે અસીમને સાંત્વના આપી. મમ્મી પપ્પાને બેસાડીને એ અસીમને લઈ બહાર નીકળ્યો. બસ સ્ટેશન આવેલી બેલોડ પર ગયા. ચા અને મસ્કાબનો ઓર્ડર આપીને બેઠા. દેવમે ખિસ્સામાંથી એક પેકેટ કાઢી અસીમને આપ્યું. શું છે? આ અસીમે પૂછ્યું. દાણા દાળ વાળીએ આપેલું છે, દેવમે જવાબ આપ્યો. અસીમે પેકેટ ખોલવા જ જતો હતો ને દેવમે એ લઈ લીધું. ઘેર જઈને ખોલજે, અત્યારે મૂકી દે, કંઈક આડાવડું હશે તો એમ કહી દેવમે આંખ મિચકારી. અસીમે પેકેટ ખિસ્સામાં મૂક્યું. બંને વાતોએ વળગ્યા, પણ અસીમનો જીવ તો પેકેટમાં જ હતો. દેવમને ત્યાંથી અમદાવાદ જવાનું હતું. અસીમ અને સ્ટેશને મૂકીને ઘેર આવ્યો. મમ્મી અને પપ્પા બંને બેઠા હતા. એ બંને એકબીજા સાથે ઈશારાથી કંઈક વાત કરી રહ્યા હતા. બંનેને એક સ્મિત આપીને એ અંદર રૂમમાં જતો રહ્યો. રૂમ અંદરથી બંધ કરી દીધો. બેડ પર બેસીને ધીમેથી પેકેટ બહાર કાઢી એક હથેળીમાં સમાઈ જાય એવું ખકડાવીને જોયું, પણ કંઈ અવાજ ન આવ્યો. એને ઉત્સુકતા થઈ. એને યાદ આવ્યું પપ્પાને ઘેર લાવવાના હતા. એની ધમાલમાં 2-3 દિવસથી મેઘા સાથે વાત પણ નહોતી થઈ. કદાચ આ પેકેટ અસીમને મળે એ પછી જ ફોન પર વાત કરવી, એવું એણે વિચાર્યું હશે. અસીમે પણ પેકેટ ખોલ્યા પછી વાત કરવાનું મન બનાવી લીધું. પેકેટ ખોલ્યું. અંદરથી એક સુંદર ઘડિયાળ હતી અને એમાં એક નાની ચિઠ્ઠી હતી. અસીમે ઘડિયાળને બાજુમાં મૂકી ચિઠ્ઠી વાંચવાની શરૂઆત કરી. હેલો અસીમ, બીજું કોઈ સંબોધન કરવાની હિંમત ન ચાલે. જોકે હિંમત તો તું પણ ત્યાં કરી શક્યો હતો. ટૂંકમાં પતાવું છું, તું મને મળ્યો ત્યારથી લઈને કીધા વગર જતો રહ્યો ત્યાં સુધી તે મને જે રૂપમાં જોઈ એ મારું સાચું સ્વરૂપ નથી. હું કોણ જાણે કેમ પણ તારી સાથે એકદમ કોન્ફિડન્ટ રહેતી હતી, જાણે એકદમ ખીલી ઉઠતી. તું ગયો ત્યારથી એ કોન્ફિડન્સ પણ જતો રહ્યો અને હવે તો જીવ પણ જતો રહેશે. રોમેન્ટિક ન થઈશ, હું સિરિયસ કહું છું. તને ખબર નથી પણ હું એક થેલેસેમિક છું. દર 2-3 મહિને એકવાર લોહીની અદલ બદલના એ પીડાદાયક અનુભવવાથી પસાર થઉં છું, પણ હવે નથી સહેવાતું. કદાચ પેલો કોન્ફિડન્સ નથી એટલે, કદાચ તું નથી એટલે તારી સાથે રહીને હું એ અનુભવી ભૂલી જતી, તને ખબર ન પડવા દીધી. એ ઉપલબ્ધિ લઈને મનોમન પોરસરાતી રહેતી. પણ હવે હું થાકી છું. મારું આ શરીર પણ થાક્યું છે. ફોન પર વાત થઈ શકે એમ નથી. હાફ ચડે છે, બોલાતું નથી. કદાચ તને કાગળ મળશે ત્યાં સુધીમાં હું અનંતની યાત્રાએ હોઈશ. તને આવજે એવું કહેવાનો પણ જીવ નથી ચાલતો. મેઘા, મારી નવી જોબ માટે પણ હું ખોટું જ બોલી હતી. સોરી. અસીમ રડતો હતો. એણે ફોન લીધો. મેઘાના નંબર પર ફોન કર્યો. કોઈ સ્ત્રીએ ફોન ઉપાડ્યો. અસીમે ફક્ત એટલું પૂછ્યું. મેઘા સામેનો અવાજ પણ રડી વળ્યો. જોતા રાસુએ અસીમે ફોન કટ કરી દીધો. આંખો લૂસીને એ ઊભો થયો. ગૂગલ કર્યું. બ્લડ બેંક નિયરમી. આ સાથે આ વાર્તા અહીં વિરામ લે છે. તમને આ વાર્તા ગમી હોય કે ન ગમી હોય પણ પ્રતિભાવ જરૂર આપશો જી, અને પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારી આ વાર્તામાં કોઈ પણ જાતની ક્યાંય પણ ભૂલ હોય તો પણ તમે કોમેન્ટ કરીને અમે જણાવી શકો છો. અમને આનંદ થશે. અને મિત્રો, ચાલો આપણે જલ્દીથી મળીએ એક સારામાં સારી વાર્તા સાથે.